નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। માર્ક્સ ઓછા આવશે તો ચાલશે, પરંતુ બાળકોનો આત્મવિશ્વાસ ઓછો ન થવો જોઈએ। કેશોદના ચર ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા કલેક્ટરનું શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન। 6 મહિના પહેલા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં શીતળા કુંડના જીર્ણોદ્ધારનું કામ શરૂ ન થતા સ્થાનિકોએ શરૂ કર્યું આંદોલન। કોંગ્રેસે જાહેર કર્યો ટેકો। ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર એવા મોહરમ નિમિત્તે શિયા અને સુન્ની બંનેનું સંયુક્ત અલમનું જુલુસ નીકળ્યું। કાલે સાંજે ચાંદીની સેજ આવશે પડમાં। અને સ્મશાનમાં યોજાયેલ ભૂતાવળ ડાયરામાં અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી પડતા પોલીસે ડાયરો બંધ કરાવ્યો। ગિરનાર દરવાજાથી થયો હતો ચકાજામ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। સમગ્ર રાજ્યમાં ગઈકાલથી શાળા પ્રવેશોત્સવ શરૂ થયો છે। સરકારી શાળામાં બાળકોનું નામાંકન કરાવવા માટે રાજ્ય સરકારે તમામ સ્તરો પર કામગીરી શરૂ કરી છે। જૂનાગઢ જિલ્લા કક્ષાના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ કેશોદ તાલુકાના ચર ગામે વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા। જિલ્લા કલેક્ટરે કહ્યું કે બાળકોને માર્ક્સ ઓછા આવશે તો ચાલશે, પરંતુ એમનો આત્મવિશ્વાસ ઓછો ન થવો જોઈએ। એક આઈએએસ અધિકારીની આ વાત ખૂબ જ સૂચક રહી હતી અને શિક્ષક અને વિદ્યાર્થીઓ પણ આ બાબતથી પ્રભાવિત થયા હતા। વિદ્યાર્થી વિશ્વના કોઈ પણ ખૂણામાં જાય ત્યારે પાછો ન પડવો જોઈએ
આવું પ્રેરક ઉદ્બોધન કરીને જિલ્લા કલેક્ટરે ગઈકાલે ચર ગામે બાળકોને શાળામાં નામાંકન કરાયું હતું. આ પ્રસંગે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને અન્ય અગ્રણી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન જિલ્લા કલેક્ટરે ગણિત વિજ્ઞાન લેબનું લોકાર્પણ કરવાની સાથે સાથે શાળાની ભૌતિક સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું અને કલેક્ટરે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના હોદ્દેદારો અને ગ્રામના આગેવાનો સાથે શૈક્ષણિક સુવિધા અંગે સંવાદ પણ કર્યો હતો. આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ચર માધ્યમિક શાળાની મુલાકાત લીધી. અહીંયા બધા બાળકોને અમે મળ્યા અને જે સારા માર્ક્સ મેળવ્યા છે અને જે નવા બાળકો એડમિશન થયા છે આ બધાને અમે સન્માનિત કર્યા. એની શાળા પ્રવેશોત્સવ કરાવ્યો. ચર માધ્યમિક શાળા બહુ સારી શાળા છે. શાળામાં કમ્પ્યુટર ક્લાસ છે. શાળામાં 2600 કરતાં વધારે પુસ્તકો છે બાળકોને વાંચવા માટે. 120 કરતાં વધારે બાળકો અહીંયા છે અને ખાસ કરીને જે નવા બાળકો એડમિશન થયા છે આમાંથી 5 બાળકો એવા પણ છે જે પ્રાઇવેટ સ્કૂલ છોડીને સરકારી શાળામાં આવ્યા છે. તો એ કહી શકાય કે શાળાનો જે રિઝલ્ટ આવ્યું છે, જે શાળામાં જે રીતે બાળકો ભણે છે એનો જ રીઝન છે કે બહારથી પણ બાળકો અહીંયા પ્રવેશ મેળવવા માટે આવે છે. મને ઉમ્મીદ છે કે અહીંયાના શિક્ષક સારામાં સારું શિક્ષણ આપશે અને જે બાળકો અહીંથી 12મા કરીને નીકળશે એ આગળ વધશે, પોતાની જિંદગીમાં સારું નામ મેળવશે અને ગામનું નામ પણ આગળ વધારશે. હું બધા એના વાલીઓને, બધા નવા બાળકોને અને સ્કૂલના શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સરસ પ્રોગ્રામ આજે અહીંયા થયો અને આ જ રીતે સંપૂર્ણ વર્ષમાં સારામાં સારું શિક્ષણ સ્કૂલમાં ચાલતું રહેશે. જૂનાગઢમાં વોર્ડ નંબર 10માં આવેલ પૌરાણિક અને પ્રસિદ્ધ શીતળા કુંડના જીર્ણોદ્ધાર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ ન કરાતા સ્થાનિક લોકોએ આંદોલન શરૂ કર્યું છે. લગભગ 6 મહિના પહેલા શીતળા કુંડના જીર્ણોદ્ધાર માટે ₹50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આમ છતાં હજુ સુધી એક રેતી કે કાંકરી પણ મૂકવામાં આવી નથી, જેને કારણે આગામી શ્રાવણ માસમાં ભાવિકોને પારાવાર મુશ્કેલી પડશે તેવી ફરિયાદ સાથે સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે જઈને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. કોંગ્રેસે આ આંદોલનને ટેકો જાહેર કર્યો છે અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, વિરોધ પક્ષના નેતા લલિત પરસાણા વગેરે આંદોલન છાવણીની મુલાકાત લઈ અને સ્થાનિક લોકોને હિંમત આપી હતી. દરમિયાન વિપક્ષી નેતા લલિત પરસાણાએ કહ્યું કે ₹50 લાખની ગ્રાન્ટ શીતળા કુંડના જીર્ણોદ્ધાર માટે ફાળવવામાં આવી છે. આમ છતાં હજુ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી નથી. સ્થાનિક લોકોએ કહ્યું કે શિવલિંગ ઉપર ગટરનું પાણી પડે છે. શીતળા સાતમ આવે છે, શ્રાવણ મહિનો આવે છે અને ત્યારે આ પૌરાણિક શિવ મંદિરે અને માતાજીના મંદિરે દર્શનાર્થીઓની સંખ્યા વિશેષ રહેતી હોય છે. અકસ્માત થાય તો જવાબદારી કોની? આવા વેધક પ્રશ્ન સાથે સ્થાનિક લોકોએ સત્તાધીશોને આડે હાથે લીધા હતા. હું આ શીતલાકુંડ વિસ્તારમાં આજે અમે બધા એના વિસ્તારના રહીશો સાથે મળી અને અહીંયા ઉપવાસ ઉપર બેઠેલા છીએ. આ શીતલાકુંડ વિસ્તારના જીર્ણોદ્ધાર માટે આજે હું તમને એક પત્રિકા બતાવું છું કે જે ધારાસભ્ય શ્રી દ્વારા 3 વર્ષનો ત્રિવેણી સંગમ આવું એણે બહાર પાડેલું છે. આ પત્રિકાની અંદર એવું મેન્શન કરેલું છે કે શીતલાકુંડની અંદર 50 લાખના ખર્ચે ફેઝ 1 અને ફેઝ 2 નું કામગીરી ચાલુ છે, પણ તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કોઈ પણ જાતની કામગીરી થયેલ નથી. એટલે આ બાબતે અમે મહાનગરપાલિકા કમિશનર શ્રી, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી, અમે એને અનેક વખત રજૂઆત લેખિત અને મૌખિક કરેલી છે, છતાં પણ એ લોકોનો કોઈ અમને પોઝિટિવ રિસ્પોન્સ મળેલો હતો નહીં. અને અહીંના સ્થાનિક કોર્પોરેટર, વોર્ડ નંબર 10ના કોર્પોરેટરને અમે જ્યારે પણ વાત કરીએ કે ભાઈ અમારે શીતલાકુંડ મંદિરની અંદર ઉપરથી પાણી આવે છે, હવે એ કે પાણી કેવું આવે છે, ગટરનું આવે કે સાદું આવે? મંદિરની અંદર પાણી છે ભાઈ, ગટરનું આવે કે સાદું આવે? શિવલિંગ ઉપર કોઈ પણ જાતનું પાણી ન આવવું જોઈએ. અમે એના માટે અવારનવાર રજૂઆત કરેલી છે, છતાં પણ એ કોઈ ધ્યાન દેતા નથી. અને આજે અમારે છેલ્લે ગાંધી ચિંધ્યા માર્ગે અહીંયા શાંતિપૂર્ણ ઉપવાસ ઉપર બેસવાનો મજબૂર થયા છીએ. મારો મેઇન પ્રશ્ન છે બે મંદિરમાં શીતળા માતાના મંદિરમાં, નીલકંઠ મહાદેવ મંદિરના શિવલિંગ ઉપર પાણી પડે છે. અમારા નગરપાલિકાના ધારાસભ્યોએ અમારા માટે 50 લાખ ફાળવ્યા છે, પણ આજ દી સુધી આજ 3 મહિનાથી અમે એની પાછળ પડ્યા છીએ, પણ ₹1નો ખર્ચો અમારે પાછળ મંદિર પાછળ કોઈએ અમને દીધો નથી. તમે મંદિરની હાલત જોઈ શકો છો કે શું દશા છે. મંદિરની હાલત તમે જોઈ શકો છો કે કેવી છે. આમાં હમણાં શ્રાવણ મહિનામાં દીપમાળા થશે. અમારા છોકરાઓ બિચારા જીવના જોખમે બધે ચડીને દીવા મૂકે. જો છોકરાઓને કાંઈ થશે તો એની જિમ્મેદારી કોણ લેશે?
બસ અમારી એટલી જ, આજે અમને વિપક્ષ લોકોએ અમને સાથ સહકાર આપીને અમારી સાથે ધરણા કરવા બેઠા છે, પણ અમારા ધારાસભ્ય મહિલા કોઈ અહીંયા આવ્યા નથી. કુંડની આ પવિત્ર અને પૌરાણિક જે જગ્યા છે એમાં એક મહાદેવનું મંદિર અને કુંડ આવેલો છે અને ફરતું આમાં ઘણી બધી અગાઉ સુવિધાઓ કરેલી હતી, પરંતુ આપણે જોઈએ કે આ બધી તમામ સુવિધાઓ છે, મંદિરનો ઘુમ્મટ છે, એ તમામ વસ્તુઓ જર્જરિત થઈ ગઈ છે. ઉપરાંત જે મહાનગરપાલિકાનું પાણી વિતરણ કરવામાં આવે છે એમાં જર્જરિત જે લાઈનો છે એને હિસાબે આપણે જોઈએ કે જ્યારે પણ પાણી ખોલવામાં આવે ત્યારે તમામ પાણી છે તે મંદિરમાં પડે છે. શિવલિંગ ઉપર એ ખરાબ પાણી આપણે જોઈએ કે આવે છે. અંદર જે ભક્તો હોય છે એમને પણ ખૂબ તકલીફ પડે છે, એમની ઉપર આ પાણી પડે છે, ગંદુ પાણી પડે છે. પરંતુ તંત્રને અવારનવાર સ્થાનિક જે લોકો છે, જે અહીંના પૂજારી છે, તમામ આગેવાનો છે, એમણે ઘણી રજૂઆતો કરી, પરંતુ હજી સુધી એનું કોઈ તંત્રે નિરાકરણ નથી કર્યું. ઉપરાંત આપણે જોઈએ કે 50 લાખ રૂપિયા જ્યારે મંજૂર થઈ ગયા હોય તો હવે શા માટે રાહ જોવાઈ રહી છે? ઘણા સમયથી આપણે જોઈએ કે પૈસાઓ મંજૂર થાય છે પરંતુ સમયસર કોઈ કામગીરી થતી નથી. એને આવી જ્યારે પવિત્ર જગ્યા હોય, જે પૌરાણિક જગ્યા છે, તો આવી જે જગ્યા છે ને તાત્કાલિક આમાં કોન્ટ્રાક્ટરને આદેશ કરી અને તાત્કાલિક કામ કરવા જોઈએ. દેશમાં ઓટોમોબાઈલ ક્ષેત્રે અગ્રેસર ટાટા કંપની દ્વારા વર્તમાન ટેકનોલોજીની સાથે કદમ મિલાવતા એક ઈ કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ટાટાની ટીયોગી કારને બેટરી ઓપરેટેડ શરૂ કરાવીને ગઈકાલે જૂનાગઢના વિશ્વસનીય ડીલર એવા ભગવતી ઓટોલિંક ખાતે આ ઈ ટીયોગી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તમામ ગ્રાહકોનો અને પોતાના શુભેચ્છકોનો આભાર માનતા શાંતુભાઈ રૂપારેલિયાએ કહ્યું કે ટાટા કંપની સમયાંતરે એમના ગ્રાહકોની લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને અત્યંત આધુનિક કાર લોન્ચ કરે છે. અત્યારે હવે બેટરી ઓપરેટેડ કારનો જ્યારે યુગ શરૂ થઈ રહ્યો છે ત્યારે ટાટાએ પણ એની ટીયોગી કારને બેટરી આધારિત કાર કરીને પર્યાવરણ બચાવવાની દિશામાં પહેલ કરી છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, ધ ફન લિયો રિસોર્ટ્સ ક્લબના વિપુલભાઈ કોટેચા, મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા વગેરે તમામ લોકોએ શાંતુભાઈ રૂપારેલિયા અને ગુંજનભાઈને અભિનંદન પાઠવીને જૂનાગઢ જેવા શહેરમાં આ ઈ કાર એટલે કે બેટરી ઓપરેટેડ કાર લોન્ચિંગ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ ભગવતી ઓટોલિંક તમામ સ્ટાફને અભિનંદન પાઠવતા કહ્યું કે ઈ કાર જ્યારે રસ્તા ઉપર ચાલતી હોય છે ત્યારે એક સડસડાટ, જરા પણ અવાજ કે પ્રદૂષણ વગરની આ કાર ચાલે છે, જેને કારણે આગામી સમયમાં એની માર્કેટ સારી રહેશે. દરમિયાન ભગવતી ઓટોલિંક ખાતે ગઈકાલે ઈ કાર એટલે કે બેટરી ઓપરેટેડ કારનું લોન્ચિંગ થયું, જેને કારણે ટાટામાં વિશ્વાસ મૂકનાર કાર ચાલકોનો વિશ્વાસ વધુ પ્રતિપાદિત થઈ રહ્યો છે. કે ઈવી ટિયાગો એ નવી ગાડી છે અને પીવી ગાડીમાં સુધારો કરીને ફરીથી લોન્ચિંગ કરવાની છે. ઈવી અને પીવી આ બે ગાડી અમે આજે લોન્ચ કરવા જઈ રહ્યા છે. એ સિવાય 2013માં અમને ડીલરશીપ ટાટા મોટર્સે આપી છે. ટાટા મોટર્સનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે જૂનાગઢની ધર્મપ્રેમી જનતાનો પણ હું આ તકે ખૂબ આભાર માનું છું કે જે લોકોએ અમને 2013થી 2026 સુધીની સપોર્ટ આપ્યો, અમારા ગ્રાહક બન્યા, અમને સપોર્ટ કર્યો, એનો પણ હું આ તકે આભાર માનું છું. સાથે અમારા મેઇન પાવર ગુંજનભાઈ પટેલ છે, દિલીપભાઈ પટેલ છે, સમગ્ર ટીમ જૂનાગઢની અમારી, એમનો પણ હું આભાર માનું છું. સાથે કંપનીનો વધારે આભાર એટલા માટે માનું છું કે કંપનીએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને વેરાવળની ડીલરશીપ આપી, અમને કોડીનાર આપ્યું, ઉના આપ્યું, સાથે જામનગર અને ખંભાલિયા, પોરબંદર અને જેતપુર આટલી જગ્યાએ અમને કંપનીએ ડીલરશીપ આપી છે. ખૂબ ખૂબ હું એનો આભાર માનું છું. આજે ટાટા મોટર્સની અંદર ટીઆઈ ગો ની ગાડીનું જે ઇલેક્ટ્રિક ગાડી છે એનું ઓપનિંગ છે અને શાંતુભાઈ રૂપારેલ કે જેને તમે જોવ ને તો ટાટા મોટર્સના માલિક અને શાંતુભાઈનું મોઢું જોવો તો તમને એક હરખું દેખાય. અત્યારે મેં માફ કર્યું. દિલના ખૂબ ઉદાર, ગરીબ માણસોની સેવા કરવી,
દર વર્ષે હાઈએસ્ટમાં હાઈએસ્ટ બોટલ 700-800 આજુબાજુના મજૂરો દર વખતે બ્લડ કેમ્પ અહીંયા કરે છે, બધાને જમાડે અને સેવાકીય કાર્ય પણ છે. ધંધો તો કરવાનો, પણ હરેક લોકોએ શાંતુભાઈ પાસે એવું શીખવાનું છે કે તમે ધંધો કરો એની હારે સેવાકીય પણ કામ કરવું છે. આપણા નરેન્દ્ર મોદી સાહેબની આજે પેટ્રોલ કે ડીઝલ આ બધાને હવે તો ઇલેક્ટ્રિક ગાડીનો જમાનો આવવાનો, તો શાંતુભાઈ ખૂબ શરૂઆત કરી છે. પરમ કૃપાળુ પરમાત્મા એને ખૂબ શક્તિ આપે અને આ ગાડી તમે એકવાર જોહો ને તો અંદરથી ને લેવાનું પણ મન થાય અને જે ગાડી વાપરે એ પણ ખૂબ સુખી થાય એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. શું તમારા બાળકના શિક્ષણની ચિંતા કરો છો? તેના વર્તમાન અભ્યાસને ખૂબ જ ઊંચે લઈ જવા માંગો છો? તો ચિંતા મુક્ત બનો. ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ, જુનાગઢમાં એક શ્રેષ્ઠ વિકલ્પ એટલે શ્રી પ્રેમાનંદ સ્કૂલ. રાષ્ટ્રપ્રેમી કરુણામૂર્તિ સંત પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા શિક્ષણવિદ શ્રી ગીજુભાઈ ભરાડ સંચાલિત આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામની સાથે સાથે શ્રેષ્ઠ વ્યક્તિત્વ પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ કેજીથી જ એક્ટિવિટી બેઝડ લર્નિંગની સાથે સાથે બાળકને ભણવું ગમતું થાય છે અને જે ગમે તેમાં સફળતા તો મળે જ ને. અનુભવી અને ડેડિકેટેડ શિક્ષકો દ્વારા આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને નિયમિત પરીક્ષાઓ દ્વારા શિક્ષણનો મજબૂત પાયો તૈયાર થાય છે. અહીં બાળકોમાં અભ્યાસ ઉપરાંત સંસ્કાર, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ વિકસે છે. સ્પોર્ટ્સ, કલ્ચરલ એક્ટિવિટીઝ, એન્યુઅલ ફંક્શન્સ અને પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા દરેકે દરેક બાળકને પૂરતું પ્રોત્સાહન મળે છે. અહીં દરેક બાળક મહત્વનો છે, તો તમારા બાળકના સ્ટ્રેસલેસ એજ્યુકેશન માટે આજે જ વિઝિટ કરો શ્રી પ્રેમાનંદ સ્કૂલ, બિલનાથ મહાદેવ મંદિર પાસે, વંથલી રોડ, જુનાગઢ. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ બાબા કોમ્પ્લેક્સ સામે ઝાંઝરડા રોડ જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. મુસ્લિમોના તહેવાર મોહરમ પર્વની શુક્રવારે જુનાગઢ શહેરમાં શાનદાર ઉજવણી થવાની છે, ત્યારે તાજિયા જુલુસ અને આનુષાંગિક વ્યવસ્થા સાથે મુસ્લિમ સમાજમાં એક પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. કરબલાના શહીદોના માનમાં આ માતમનો તહેવાર ઉજવવામાં આવે છે, પરંતુ મુસ્લિમોનું નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે, ત્યારે જુનાગઢમાં શિયા અને સુન્ની બંને મુસ્લિમ સમાજ દ્વારા સંયુક્ત રીતે ગઈકાલે અલમનું જુલુસ કાઢવામાં આવ્યું હતું અને એ રીતે જુનાગઢમાં વધુ એક વખત કોમી એખલાસનું ઉદાહરણ આ શિયા અને સુન્ની મુસ્લિમ સમાજે પૂરું પાડ્યું હતું. આ જુલુસે સ્થાનિક વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું. તો કરબલાના 72 શહીદોની યાદમાં યુવાનોએ કાળો ડ્રેસ પહેરીને તેમને શોકાંજલિ તો આપી હતી, સાથોસાથ તાજિયાને અનુરૂપ તેઓએ જુલુસ દરમિયાન અંગ પ્રદર્શન પણ કર્યું હતું. આવતીકાલે એટલે કે ગુરુવારે સાંજે ચાંદીની સેજ પડમાં આવશે અને શુક્રવારે મોહરમ નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળશે, જેમાં કોમી એકતા સમિતિ પણ જોડાશે. આપણે આ મોહરમની દર વર્ષે 7 તારીખ મોહરમની આપણે જુલુસ કાઢીએ છીએ. આ પ્રથા 150-200 વર્ષથી એમનેમ કન્ટિન્યુ ચાલતી આવે છે. દર વર્ષે મોહરમે 7 મોહરમે આપણા ઇમામ હુસેનનું જુલુસ કાઢીએ છીએ. આ જુલુસ ઇમામ હુસેનની યાદમાં આપણે કાઢીએ છીએ, કારણ કે આ બધા પબ્લિકને ખબર પડે કે અત્યારે કરબલામાં શું થયું હતું ઇમામ હુસેન સાથે, અને એની હકની લડાઈ માટે આ જુલુસ બધાને એક ન્યૂઝ માટે, એક પ્રચાર માટે આપણે આ જુલુસ કાઢીએ છીએ કે બધાને ખબર પડે કે એની સાથે શું થયું હતું, એની સાથે શું અન્યાય થયો હતો. તો આપણે એની યાદમાં આ જુલુસ છેલ્લા 150 વર્ષથી જુનાગઢમાં આપણા ઘરેથી નીકળે છે. અને આ જુલુસ આપણે કોમી એકતાની બધું ધ્યાનમાં રાખીને, બધા મળીને આ વસ્તુને બધું ધ્યાન રાખીને આપણે આ ભેગા થઈને આ બધું જુલુસ આપણે હેન્ડલ કરીએ છીએ. આ વસ્તુ મારા દાદા પરદાદાના ટાઈમથી એકબીજાને ભાઈ બનાવીને બધાને ધ્યાનમાં રાખીને આપણે આ વસ્તુ કરીએ છીએ. મોહરમનો એમ કે 7મો અને આજ ઇમામ હુસેનના યાદમાં એમ જુલુસ કાઢવામાં આવે
ખરેખર આ દિવસ છે એક દુનિયામાં ક્રાંતિ આવી જ આખી દુનિયાની અંદર કે સચ્ચાઈની ખાતર, ઈમાનદારીની ખાતર એમ કે કેવડી મોટી કુરબાની આપી અને આ કુરબાનીને વર્ષો થઈ ગયા છતાં દુનિયાના દરેક માણસો પ્રગતિશીલ કે જે કોમી એકતામાં માનનારા એ હુસેનને યાદ કરે. જુનાગઢની અંદર પણ એમ કે ઇલમની અંદર હિન્દુ મુસ્લિમ બે લોકો જોડ થઈ અને ઇમામ હુસેનને યાદ કરે જેની કુરબાની. જુનાગઢમાં દેશાવરી શ્રીમાળી વણિક સોની જ્ઞાતિ તરફથી સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. સોની જ્ઞાતિના 250 થી વધુ વિદ્યાર્થીઓએ નામાંકન કર્યું હતું, જે પૈકી તેજસ્વી 40 જેટલા છાત્રોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને તેમની શૈક્ષણિક કારકિર્દીની શુભકામના પાઠવવામાં આવી હતી અને ભવિષ્યમાં તેઓ ઉજ્જવળ પ્રદર્શન કરે તેમ આગેવાનો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સાથોસાથ જુનાગઢ સોની અગ્રણી વેપારી એવા દીપકભાઈ ચોકસી દ્વારા ડિજિટલ યુગમાં સોની સમાજના યુવકોને મોબાઈલ એપ્લિકેશન સોની બુકના માધ્યમથી જોડાવા માટે પણ અપીલ કરવામાં આવી હતી અને સોની બુક એપ્લિકેશનનું દીપકભાઈ ચોકસી દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સરસ્વતી સન્માન સમારંભમાં 40 છાત્રોને પુરસ્કૃત કરવામાં આવ્યા ત્યારે ભવાની જ્વેલર્સના નિકુંજભાઈ ચોકસીએ કહ્યું કે અમે દર વર્ષે સમાજના છાત્રોને પ્રોત્સાહન મળે તે માટે આ પ્રકારના સરસ્વતી સન્માન સમારંભ યોજીએ છીએ, જેને કારણે વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર તો સુધરે છે પરંતુ જ્ઞાતિ સંગઠન પણ મજબૂત બને છે. નિકુંજભાઈ ચોકસી, શ્રી દેશાવરી વિશાસીમાળી વણિક સોની જ્ઞાતિ પ્રમુખ. આજના દિવસે અમારી જ્ઞાતિનો સરસ્વતી સત્કાર સમારંભ તથા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરેલ છે. આ સરસ્વતી સત્કાર સમારંભમાં કુલ આશરે 250 જેવી માર્કશીટ આવેલ હતી. એમાંથી 40 થી 42 વિદ્યાર્થીઓને અમે શિલ્ડ આપી અને સન્માનિત કરેલા છે તથા લોઅર કેજીથી માંડી અને ધોરણ 5 સુધીના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ તથા પ્રમાણપત્ર આપેલ છે. તેમજ વિશિષ્ટ પ્રતિભા જેને હાંસલ કરી હોય, એજ્યુકેશન સિવાયના પણ જે અલગ અલગ જગ્યાએ ઉત્તીર્ણ થયા હોય અથવા કોઈ જગ્યાએ નામ પામ્યા હોય એવા લોકોને પણ અમે સ્પેશિયલ એવોર્ડ આપી અને સન્માનિત કરેલ છે. તથા આ વિશેષ ઉપરાંત આજના સમૂહ જે હમણાં પરસોત્તમ મહિનો પૂરો થયો એ નિમિત્તની જ્ઞાતિ જમણનું આયોજન કરેલ છે, જેમાં આશરે 1000 થી 1100 લોકો અત્યારે સાંજના સમયે પ્રસાદ લેશે. અમે અમારી શ્રીમાળી સોની વાણિયા સોનીની જે જ્ઞાતિ છે એ જ્ઞાતિ માટે એક સરસ મજાની એપ્લિકેશન બનાવી છે જેનું નામ રાખ્યું છે સોની બુક. અને આ સોની બુકમાં જે સોની છે એ દરેકની પ્રોફાઇલ હોય એવું સપનું છે, જેથી કરીને જે જ્ઞાતિમાં જે કોઈ અમારે જે પ્રશ્નો છે, કોઈ પણ જ્ઞાતિ સાથે જે ઇન્ટરકનેક્ટ કરવાની જે વાત છે એ કરી શકીએ. કોઈ પણ અટકનો એક આંબો બની શકે, પરિવારનો આંબો બની શકે, લોકો ક્યાંય પણ હોય તો કનેક્ટ થઈ શકે. પ્લસ અત્યારે જે દીકરા દીકરીને સંબંધ કરવા માટેના જે તકલીફો ભોગવી રહ્યા છે એ તકલીફોનો પણ અંત આવી શકે એવી આમાં બધી સુવિધાઓ રાખી છે. પ્લસ કનેક્શન, પ્લસ જ્ઞાતિમાં જે ઉચ્ચ હોદ્દો ધરાવતા આવ્યા વ્યક્તિઓનો સંપર્ક થઈ શકે, એવું ઘણું બધું. જે લોકોને જોબ જોતી હોય તો જોબ મળી શકે, જે જોબ દેનારા હોય એવા લોકોની માહિતી મળી શકે. આવી એક એપ્લિકેશન શ્રીમાળી વાણિયા સોની માટે અમે સોની બુકના નામથી લોન્ચ કરી છે, જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અવેલેબલ છે. અને એ સમસ્ત આખા વિશ્વમાં જે કોઈ સોની છે એમાં પ્રોફાઇલ બનાવી શકે છે. તો એક જ વાત કેવી છે કે સોની છો તો તમે સોની બુકમાં હોવા જોઈએ. અમે 5 તારીખે જ્ઞાતિ જમણ કરી રહ્યા છીએ જુનાગઢમાં, અને પહેલો ટાર્ગેટ એવો છે કે જે 3000 સોની સમાજના જે અમારા છે લોકો, એ લોકોમાં એ સોની બુક જે છે એમાં પ્રોફાઇલ બને અને પછી એક ગામ સર કરતા જાય અને આખા ઇન્ડિયામાં અને પછી આખા વિશ્વમાં જે કોઈ સોની હોય એમાં પ્રોફાઇલ બનાવે. બસ એવું અમારું મિશન છે અને એ જ અમારું વિઝન છે. જુનાગઢમાં વિજાપુર ગામે આવેલ સાંપ્રત એજ્યુકેશન સંસ્થા ખાતે કૃત્રિમ હાથ પગ ફિટ કરવાનો એક કેમ્પ યોજાયો હતો. દિવ્યાંગો માટે આ સાધન સહાય કેમ્પનું આયોજન ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિ અમદાવાદના સહયોગથી સંપન્ન થયું હતું, જેમાં દિવ્યાંગો માટે કેલિપર્સ, બગલગોળી, જયપુર ફૂટ અને સ્ટીક માટેનો વર્કશોપ સંપન્ન થયો હતો. જોકે આ વર્કશોપ 4 દિવસ સુધી ચાલ્યો હતો અને દિવ્યાંગોને જરૂરિયાત મુજબના સાધનો આપવામાં આવ્યા હતા. અત્યાર સુધી 110 જેટલા દિવ્યાંગોને આ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું પ્રમુખ મહેન્દ્ર પરમારે જણાવ્યું હતું, જ્યારે હજુ પણ 30 થી દિવ્યાંગોને આ લાભ આપવામાં આવશે. આ તકે જુનાગઢ જિલ્લાના કલેક્ટર યોગેશ ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી
સાધનોનું વિતરણ કર્યું, જ્યારે સમાજ સુરક્ષા વિભાગના નાયબ નિયામક ડોક્ટર પ્રાર્થનાબેન સેરસિયાએ તમામ દિવ્યાંગોને શુભકામના પાઠવીને સંસ્થાએ જે આ સહાયતાનું કાર્ય કર્યું છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આપણી સંસ્થામાં દર વર્ષે અલગ અલગ કેમ્પો થતા હોય ત્યારે 20 તારીખથી સતત દિવ્યાંગો માટે નિઃશુલ્ક કેમ્પ રાખવામાં આવે છે. આ કેમ્પ એવો છે, પગ, કેલિપર્સ, ઘોડી લાઈવ આપવામાં આવે છે. સવારે દિવ્યાંગો આવે, માપ લઈએ અને અહીંયા આખો વર્કશોપ ઉભો કરેલો છે. મહાવીર વિકલાંગ સહાયતા સેવા સમિતિ એની મેન બ્રાન્ચ જયપુર છે, એમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના મેન ટ્રસ્ટીજી લલિતભાઈ જૈનના સંયુક્ત પ્રયાસોથી આજે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. સતત 4 દિવસ સુધી આ કેમ્પ રાખેલો છે. એમાં સવારમાં દિવ્યાંગો આવે એટલે માપ લઈએ છીએ અને ડોક્ટર દ્વારા લાઈવ એટલે 2 થી 3 કલાકમાં પગ અથવા તો કેલિપર્સ બનાવી અને એમને આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 90 પગ બનાવીને આપી દીધા છે. લગભગ 200 થી ઉપર દિવ્યાંગો એ રજીસ્ટ્રેશન કરેલું છે. દરરોજના 30 થી 35 દિવ્યાંગોને બોલાવી અહીંયા કેમ્પમાં લાભ આપીએ છીએ. જુનાગઢ અને જુનાગઢના આજુબાજુના તમામ દિવ્યાંગો લાભ લે છે. આજના કાર્યક્રમમાં જે આપણા નાયબ નિયામક સમાજ સુરક્ષાના પ્રશ્નબેન છે એ પણ ઉપસ્થિત રહેલ, સાથે સાથે આજુબાજુના જે અગ્રણીઓ છે એ પણ ઉપસ્થિત રહી આ કેમ્પને નિહાળે છે. પણ દિવ્યાંગોને જે લાભ મળે છે, દૂર દૂર સુધી જવું પડે ત્યારે પગમાં તકલીફ ન થાય એટલે પગ અને કેલિપર્સ બનાવી અને લાઈવ આપવામાં આવે છે. અહીંયા દિવ્યાંગો જે રોકાય છે એમને માટે પણ તમામ ભોજન અને રહેવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. ફરી મહાવીર વિકલાંગ સેવા સમિતિ જે છે એ આપણી સંસ્થા સાથે છેલ્લા 8 વર્ષથી જોડાયેલી છે. દિવ્યાંગોને વ્હીલચેર, ટ્રાયસિકલ જે કાંઈ વસ્તુ જોતી હોય એ કેમ્પ દ્વારા અમે આપીએ છીએ. તમામ વસ્તુ વિનામૂલ્યે આપીએ છીએ. એટલે ફરી ભગવાન મહાવીરનો જુનાગઢના દિવ્યાંગો વતી હું આભાર માનું છું. સાંપ્રત સંસ્થા દ્વારા 3 દિવસથી જે આ દિવ્યાંગો માટેનો નિઃશુલ્ક કેમ્પ થઈ રહ્યો છે, જેની અંદર અત્યાર સુધીમાં 152 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે અને દરેકની સાથે મુલાકાત કરી રૂબરૂ પણ લાભાર્થીઓને પૂછ્યું તો એ લોકોને ખરેખર આજે પગ અને કેલિપર્સ જે આપવામાં આવી રહ્યા છે એ ખૂબ જ એમને મદદરૂપ થવાના છે. સાથે સાથે એમને આ મળવાથી જે એમની કઠણાઈઓ હતી એમાં પણ એમના જે રોજનું જે જીવન છે એમાં પણ સુચારુ રીતે કામગીરી કરી શકશે. સાથે સાથે સંસ્થાએ જે સાંપ્રત સંસ્થાએ જે આ એક હાથમાં લીધું છે આ કામ અને બહુ કામગીરી એમની સરસ કહેવાય કે 3 દિવસથી ના ટૂંકા સમયગાળાની અંદર એમણે બધી જગ્યાએ કર્યું. અને આજે એ પણ જાણવા મળ્યું કે ખાલી જુનાગઢ જિલ્લાના નહીં પણ જુનાગઢની આજુબાજુના નજીકના જેટલા પણ શહેરો છે, જેમ સમથિંગ ઉપલેટા છે કે જેતપુર છે, જેતલસર છે, ત્યાંથી પણ લાભાર્થીઓ અહીંયા માટે લાભ લેવા માટે આવી રહ્યા છે. અને સંસ્થા દ્વારા લાભાર્થીઓ માટે અને જે મહાવીર ટ્રસ્ટ આવ્યું છે એની માટે પણ બહુ જ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. લાભાર્થીઓ પણ લાભ લઈને ખુશ છે. સાથે સાથે સંસ્થા જે અવિરત અને આવું સરસ કામ કરી રહી છે એની માટે પણ આપણે સંસ્થાને ધન્યવાદ આપીએ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे।
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સીઝન પૂર્ણ થયા બાદ હવે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ કેસર કેરીની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. લગભગ 30મી જૂન સુધી કેરીની સીઝન પૂર્ણ થઈ જશે તેમ સ્થાનિક વેપારી અદ્રેમાન પંજા જણાવી રહ્યા છે. જો કે પાછલા વર્ષોની સાપેક્ષમાં આ વખતે જુનાગઢ સબ યાર્ડમાં કેસર કેરીના બોક્સની વિક્રમી આવક નોંધાઈ છે અને લગભગ 8,75,000 જેટલા બોક્સ વેચાયા હોવાનું વેપારીઓએ કહ્યું છે અને એને કારણે માત્ર કેરી ઉત્પાદિત કરતા ખેડૂતો નહીં પરંતુ વેપારી, કમિશન એજન્ટ અને શ્રમિક આમ તમામ સ્તરે આર્થિક ફાયદો થયો છે. જો કે અત્યારે હવે માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક ઘટી રહી છે અને લગભગ 1,000 થી 1,500 જેટલા બોક્સ દૈનિક આવે છે જે બપોરે 11 વાગ્યા સુધીમાં જ વેચાઈ જાય છે. આ વર્ષે કેસર કેરીની સીઝન સારી રહી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ખેડૂતો યાદારો અને બધા સારા પૈસા કમાય. અત્યારે 1,000 રૂપિયાથી 1200 બોક હોય જાય. જુનાગઢમાં સોનાપુરીમાં પ્રથમ વખત ભૂતાવળ ડાયરો યોજાયો હતો. એક તો ડાયરાનું નામ ભૂતાવળ હતું અને એમનું સ્થળ સોનાપુરી હોવાને કારણે સોશિયલ મીડિયાના પ્રચારથી ગઈકાલે હજારોની સંખ્યામાં ડાયરા પ્રેમીઓ સોનાપુર ખાતે ઉમટી પડ્યા હતા, જેને કારણે દામોદર કુંડ સુધીને આ બાજુ ગિરનાર દરવાજા સુધી ચક્કાજામ થઈ ગયો હતો. પોલીસ અધિકારીને આ બાબતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક ભવનાથ પોલીસને જાણ કરી હતી. ટ્રાફિક નિયમન કરવા અને ડાયરાના સ્થળ સુધી પહોંચતા પણ પોલીસ જીપને પાણી આવી ગયા હતા. સરવાળે સુરક્ષા અને બંદોબસ્તની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે 11 કલાકે આ ભૂતાવળ ડાયરો બંધ કરાવી દીધો અને 2 કલાક પછી જે ચક્કાજામ થયો હતો એ ટ્રાફિક નિયમન પૂર્વવત કર્યું હતું. દરમિયાન ડાયરાના આયોજકોએ કહ્યું કે અભૂતપૂર્વ બેદનીને કારણે અમારે ડાયરો બંધ રાખવો પડ્યો છે, પરંતુ અમે સ્થળ પસંદગીમાં થાપ ખાઈ ગયા. આગામી સમયમાં મોટી જગ્યાએ આ ડાયરો કરવામાં આવશે તેમ આયોજકોએ જાહેર કર્યું છે. જુનાગઢમાં આજે શિવરાત્રી જેવો માહોલ થઈ ગયો. શિવરાત્રી જેવો અદ્ભુત માહોલ થયો. માનો કે અમારી ટીમ ને જે કાર્યકરો છે, જે કાર્યક્રમ કરતા હતા, અને ભૂતાવળ ડાયરો નામ કોણે આપ્યું, એની થીમ કોની હતી, એ બધું તો સસ્પેન્સ છે, હજી સસ્પેન્સ રહેવાનું છે. કારણ કે નેક્સ્ટ ભૂતાવળ ડાયરો અમે લઈને જ આવીએ છીએ થોડાક દિવસોમાં જ, અને એના માટે થઈને કંઈક પ્લાનિંગ કરશું. કારણ કે વરસાદનો પણ માહોલ છે, એટલે કઈ જગ્યાએ રાખવું, કેવી રીતે રાખવું, એ બધું હું અને મારી ટીમ આખું નક્કી કરશું. અને આજે જે તમે મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ એટલે ખૂબ, મને દેવલભાઈને, ધ્રુવિલભાઈને, અને અમે ગિરનારી મહારાજની સાક્ષી કહીએ કે અમે આ કાર્યક્રમ માટે છેલ્લા 7 દિવસ ત્યાં મતતા હતા. આટલો બધું અદ્ભુત પ્રેમ તમારો જે મળ્યો, ભૂતોનો ભવિષ્ય હતી. હજી મને ખબર છે કે ભવિષ્યમાં અમે જે પાછું જે તારીખ નક્કી કરીએ એમાંથી બમણો પ્રેમ તમે આપવાના છો. કારણ કે અમારી હજી તો પ્રસ્તાવના હજી તો નંબર જ પડ્યા હતા. હજી જે અમારી મુખ્ય વાતો, મુખ્ય જે વિષય માટે ભેગા થયા હતા, ભૂતાવળ ડાયરો, એને એ ભૂતળા દાદાએ કંઈક અલગ કૃપા કરી અને ભૂત આવ્યું જોયું અમે આજે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર એ પૂર્ણ થાય છે, પરંતુ સમાચાર પૂરા કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. માર્ક્સ ઓછા આવશે તો ચાલશે, પરંતુ બાળકોનો આત્મવિશ્વાસ ઓછો ન થવો જોઈએ. કેશોદના ચર ગામે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જિલ્લા કલેક્ટરનું શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધન. 6 મહિના પહેલા 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં શીતળા કુંડના જીર્ણોદ્ધારનું કામ શરૂ ન થતા સ્થાનિકોએ શરૂ કર્યું આંદોલન. કોંગ્રેસે જાહેર કર્યું ટેકો.
ઇસ્લામ ધર્મના પવિત્ર તહેવાર એવા મોહરમ નિમિત્તે શિયા અને સુન્ની બંનેનું સંયુક્ત અલમનું જુલુસ નીકળ્યું. કાલે સાંજે ચાંદીની સેજ આવશે પડમાં. અને સ્મશાનમાં યોજાયેલ ભૂતાવળ ડાયરામાં અભૂતપૂર્વ માનવ મેદની ઉમટી પડતા પોલીસે ડાયરો બંધ કરાવ્યો. ગિરનાર દરવાજાથી થયો હતો ચકાજામ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.